ગઢપુરમાં એબલ ખાચરના પુત્રી જીવુબા બાળપણથી જ ભજન ભક્તિમાં પ્રેમવાળા હતા. લાલજીની મૂર્તિને ચંદન ચર્ચે, ફૂલહાર ચડાવે, માળા ફેરવે, ધ્યાન કરે, ધૂપ દીપ આરતી કરે. આ બધું જોઈને એબલ ખાચરે કહ્યું કે દીકરી, નાની ઉંમરમાં આ શું લઈને બેઠા છો? આ બધું વૃદ્ધાવસ્થાનું કાર્ય. અત્યારે તો ખાવો પીવો, પહેરો ઓઢો, રમો જમો. પિતાના વચન સાંભળી જીવુબાએ કહ્યું કે પિતાજી, આપ તો જ્ઞાની છો, છતાં મને આવો ઉપદેશ કેમ કરો છો? કારણ કે શરીરનો કોઈ નિર્ધાર નથી, કાલે કોણે દીઠી છે? દેવને દુર્લભ આ માનવ અવતાર મળ્યો તો ભગવાનની ભક્તિ કરી લેવી, અને આ મૂર્તિ તો પ્રત્યક્ષ પરમાત્મા છે, એમાં સહેજ પણ સંશય નથી. પછી એબલ ખાચરે ચમત્કાર દેખાયો. દૂધનો કટોરો જીવુબાએ મૂર્તિ આગળ ધર્યો ત્યારે કટોરામાંનું દૂધ મૂર્તિ પાન કરી ગઈ. આ નજરે જોઈને એબલ ખાચરે કહ્યું કે ધન્ય દીકરી તારી ભક્તિને. તારી ઈચ્છામાં આવે એ રીતે ભગવાનનું ભજન કર. હવે તને કોઈ દિવસ ના નહીં કહું. પછી જીવુબાએ આજીવન બ્રહ્મચર્ય પાળીને પ્રભુ ભજ્યા. આવા મુક્તબાઈઓના પ્રેમથી બંધાઈને મહારાજ ગઢપુરમાં રહ્યા. જીવુબાએ મહારાજની સંત હરિભક્તોની અપાર સેવા કરી. મોટા મોટા સમયો ગઢપુરમાં થયા. એમાં જોઈતા સીધા સામાન તૈયાર કરવા, રસોઈ કરવી, થાળ બનાવી, મહારાજને જમાડવા વગેરે સેવા કરીને મહારાજને અતિ પ્રસન્ન કર્યા હતા. એમની સેવા ભક્તિથી રાજી થઈને ભક્તિ માતાએ પ્રત્યક્ષ દર્શન તથા વરદાન આપ્યા હતા. શ્રીહરિ ગઢપુરથી બીજે ગામ જાય અને વાયદા પ્રમાણે ગઢપુર ન આવે તો તેમને ઉદરમાં અન્ન ટકતું નહીં. અન્નજળનો ત્યાગ કરીને મહારાજનું ધ્યાન કરવા બેસી જતા. તેથી ભગવાન ગમે તેટલા દૂર દેશમાં હોય છતાં ઉતાવળથી ગઢપુર આવી જતા. આવા સ્નેહ ભક્તિની પ્રત્યક્ષ મૂર્તિ સમા દાદા ખાચરના બહેન જીવુબા હતા.